નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પ્રથમ એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ જોવાના છે। તમારા માટે વિડીયો ખૂબ અગત્યનો થવાનો છે, માટે ખાસ તમારો વિડીયો અંત સુધી જોવાનો છે અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ તે વિડીયોને પહોંચી શકે અને તે પણ છે એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે। અને આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। આઈએમપીના વિડીયોઝ હોય, બ્લુપ્રિન્ટના વિડીયોઝ હોય કે મોડેલ પેપરના વિડીયોઝ હોય, તમને બધું આપણે ચેનલ મળી રહેવાનું છે, માટે ખાસ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમે આપણું વોટ્સએપ ગ્રુપ જોઈન ન કરો, ખાસ તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમે ત્યાંથી બધા વિષય લગતી મટીરિયલ્સ, પીડીએફ નોટ્સ, વિડીયોની લિંક્સ આપણે બધું જ આપણી વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ, તમે જરૂરથી એને પણ જોઈન કરી લેજો। તો ચાલો આપણા આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા 2024 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું માળખું અને બ્લુપ્રિન્ટ। તો તમે સૌથી આપણે અહીંયા આપેલું છે પ્રશ્ન પ્રકાર પ્રમાણ ગુણભાર। સૌથી વાત કે આપણે હેતુલક્ષી પ્રશ્ન એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન। તો તમને છે કુલ ગુજરાતી વિષયની અંદર 24 પ્રશ્ન છે જોવા મળશે હેતુલક્ષી પ્રકારના, ત્યાં ગુણ તમારે 24 જ રહેવાના છે। ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન એ તમને 16 જોવા મળશે, તો તમારે તેના ગુણ પણ 16 જ રહેવાના છે, એક માર્ક્સ વાળાની વાત એ છે। ત્યાર પછી ટૂંકા પ્રશ્ન તમને જોવા મળશે 6 પ્રશ્ન પૂછાશે, તમારે એના ગુણ રહેશે 8। કેટલા ગુણ છે? પૂછાશે 6, તેના ગુણ તમારે 8 રહેશે। ત્યાર પછી લાંબા પ્રશ્ન તમને 9 પૂછાશે, તેના ગુણ તમારે 24 રહેશે। ત્યાર પછી એસેટ આપણા પ્રશ્ન એટલે વિવિધ પ્રકારના પ્રશ્ન તમને પૂછાશે 1, કેટલા આવશે? 1 આવશે। તમારે એ એક જે પ્રશ્ન છે ને એનો તમારા ગુણ રહેશે 8 ગુણ। આમ તમારે કુલ પેપર રહેશે 80 ગુણનું અને તમારા તે પ્રશ્ન કુલ સંખ્યા તમારે રહેશે 56। અને ખાસ તમને એક વાત પણ જણાવી દો કે ફર્સ્ટ એક્ઝામ જે પેપર તમારા ફર્સ્ટ એક્ઝામનું છે એ તમારે 80 ગુણ પેપર આવવાનું છે। કેટલા ગુણ છે? 80 ગુણનું। અને તમારે પેપર લખવા માટે સમય રહેશે તમારે 3 કલાકનો સમય। આ પણ છે ખાસ નોટિસ કરજો, તમારે પેપર 80 ગુણનું છે અને જે સમય છે લખવા માટેનો એ તમારે 3 કલાકનો રહેવાનો છે। આગળ વાત કરીએ આપણે તમને આપેલા છે, ત્યાર પછી વિભાગ પ્રમાણે ગુણભાર આ તમારા માટે અગત્યના છે। સૌથી વાત કરીએ આપણે વિભાગ એ, જે તમારે ગદ્ય વિભાગ છે, વિભાગ એ તમારા વિભાગ કુલ 20 ગુણનો છે। વિભાગ બી પદ્ય વિભાગ એ પણ 20 ગુણ। વિભાગ સી વ્યાકરણ વિભાગ એ પણ તમારે 20 ગુણનો છે। વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન વિભાગ એ પણ તમારે વિભાગ ડી છે 20 ગુણનો છે। આમ માટે બધા વિભાગ 20 ગુણના છે, એટલે આમાં કોઈ જોવા જેવી વાત નથી, પણ ફક્ત તમારી જાણકારી માટે આપેલું છે તમારે બધા છે વિભાગ 20 ગુણના રહેવાના છે। તે બાદ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું માળખું, તમારા માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ આનો સ્ક્રીનશોટ લેતા રહેજો। સાથે વાત કરીએ વિભાગ એ ગદ્ય વિભાગ, તમારે જે 20 ગુણનો છે મેં તમને આગળ જણાવ્યું, એમાં તમને શું આવશે આપણે સંપૂર્ણ અહીં માહિતી આપેલી છે। સૌથી પહેલા વાત કરીએ સૂચના આપેલી તમને આપેલી હશે કે પ્રશ્ન નંબર 1 થી 4 તમને આવશે જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અહીં તમને જોડકા પૂછાશે, કૃતિ કરતા આપેલા હોય, કૃતિ પ્રકાર આપેલો હોય, પાત્ર અને કૃતિ આપેલી હોય અથવા પાત્ર અને ઉક્તિ આપેલી હોય। તમને આમાં જોડકા 4 માર્ક્સની અંદર વિભાગ એમાં ગદ્ય વિભાગમાં પૂછાશે, એટલે કે તમારે અહીંયા પાઠમાંથી પૂછાશે। વિભાગ એમાં પાઠમાં તમે જોડકા આપેલા હોય અનુક્રમણિકામાંથી, તો ખાસ તમે અનુક્રમણિકા પાકી કરી લેજો। ત્યાર પછી આવશે બ પ્રશ્ન નંબર 5 થી લઈને 8 સુધીમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તમને ખાલી જગ્યા પૂછવાની છે 4, કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં આવશે, પ્લસ તમને એમાંથી વિકલ્પ આપેલા હશે કાઉન્સમાં, આ પણ તમારા માટે સારી બાબત છે। ત્યાર પછી સૂચના ક આપેલી હશે 9 થી લઈને 10 સુધીના પ્રશ્નો, અહીં તમને આવશે પ્રશ્નોના ઉત્તર એક વાક્યોમાં લખો। તમને પૂછાશે 2 પ્રશ્ન, તેના ગુણ તમારે 2 રહેશે। ત્યાર પછી સૂચના આપેલી હશે ડ પ્રશ્ન નંબર 11 થી લઈને 13 સુધીમાં, અહીં તમને 3-4 વાક્ય પ્રશ્ન જવાબ પૂછાશે। તમને આપેલા હશે 3, કેટલા? 3 આપેલા હશે, 3 માંથી કોઈ પણ 2 ના છે જવાબ લખવાના રહેશે, આના તમારે 4 ગુણ રહેશે। ત્યાર પછી સૂચના આપેલી હશે ઈ પ્રશ્ન નંબર 14 થી લઈને 16 સુધીમાં, અહીં તમને 8-10 વાક્ય પ્રશ્ન જવાબ પૂછાશે, એટલે કે લાંબા પ્રશ્ન પૂછાશે। તમને આપેલા હશે પ્રશ્ન 3, તમારે 3 માંથી કોઈ પણ 2 ના જવાબ છે લખવાના છે, તમે જ્યાં વાળતા તમે 3 માંથી કોઈ પણ 2 લખી શકો છો, તમને તેના 6 ગુણ રહેવાના છે। તો આ તમારે સંપૂર્ણ છે વિભાગ એ રહેવાનો છે। આગળ વાત કરો વિભાગ બી, જે તમે પદ્ય વિભાગ છે એમાં તમને આવશે કાવ્યના પ્રશ્ન। કયા પ્રશ્ન? કાવ્યના પ્રશ્ન તમારે આવશે વિભાગ બી ની અંદર। અહીં તમે સૌથી પહેલા પૂછવાનો છે 4 ગુણમાં સેમ વિભાગ એ ની જેમ જ 4 ગુણમાં જોડકા પૂછાવાના છે। એમાં તમને આવશે કૃતિ કરતા અને સ્કૃતિ અને પ્રકાર, આ તમે 2 જ પ્રકારમાં આવશે, એ તમારે જોડકા પૂછાવાનો છે વિભાગ બીમાં। ત્યાર પછી અહીં તમને આવવાની છે ખાલી જગ્યાઓ 4 માર્ક્સની સેમ વિભાગ એની જેમ જ છે, વિકલ્પ આપેલા છે એમાં પણ। ત્યાર પછી 2 માર્ક્સના આવશે એક વાક્ય સવાલ જવાબ। ત્યાર પછી 4 માર્ક્સના આવશે 3-4 વાક્ય સવાલ જવાબ, એમાં પણ તમને છે સેમ 3 માંથી કોઈ પણ 2 ના જવાબ લખવાના રહેશે। ત્યાર પછી અહીં પણ તમને આવવાના છે
6 માર્ક્સના લાંબા પ્રશ્ન એટલે કે આંતર વાક્ય મુદ્દા છે જવાબ આ પણ તમારે 6 માર્ક્સમાં આવવાના છે. સેમ વિભાગ એની જેમ છે બધું, ફક્ત પ્રશ્ન જે ક્રમ છે એ બદલવાના છે. અહીં પણ તમારે સેમ 3માંથી કોઈ પણ 2ના જવાબ લખવાના રહેશે. આમ તમારે વિભાગ બી એટલે કે બધે વિભાગ રહેવાનો છે. વિભાગ સીની વાત કરીએ, ખાસ આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, અગત્યનું છે. અહીં તમારે પૂછવાના છે સંપૂર્ણ વ્યાકરણના પ્રશ્નો. કુલ તમારે વિભાગ સી પણ 20 ગુણો છે. એના ક્રમ રહેશે 33 લઈને 52 સુધીના પ્રશ્નો. અહીં તમને શું આવશે તો કે અહીં તમને સૌથી પહેલાં આવશે જોડણી, સંધિ, સમાસ, જોડી ભેદ થતા અર્થભેદ લખો, અલંકાર, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, સમાનાર્થી, સંજ્ઞા, રૂઢિપ્રયોગ, કહેવત. ઉપરાંત શબ્દ સમૂહ, વિરોધી શબ્દ, વાક્ય રૂપાંતર, તળપદા શબ્દ, ક્રિયા વિશેષણ, વિશેષણ, ધ્વનિ શ્રેણી, ભાવે અને પ્રેરક વાક્ય, છંદ ઓળખાવવું અને છંદુ બંધારણ જણાવવું. તમે ટોટલ અહીંયા 20 પ્રશ્ન પૂછવાના છે, બધા જ 1-1 ગુના રહેશે. એટલે સૌથી અગત્યનો વિભાગ સી વ્યાકરણ છે. આપણે આનો અલગથી વિડીયો બનાવીશું જો તમે કોમેન્ટ કરશો તો, પણ કોમેન્ટ કરશો તો જ આનો વિડીયો આવશે, નહીં તો આનો વિડીયો નહીં આવે. તો જો તમે વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં લખી દેજો. આમ તો સંપૂર્ણ વિભાગ સી વ્યાકરણ વિભાગ ટોટલ 20 ગુણનો રહેવાનો છે. આગળ વાત કરીએ વિભાગ ડી, જે તે તમારી વિભાગ ડી લેખન સર્જિતા કે અર્થગ્રહણ વિભાગ છે, એ પણ તમારે 20 ગુણનો વિભાગ રહેવાનો છે. એ તમને સૌથી પહેલાં સૂચના આપેલી હશે અમાં પ્રશ્ન નંબર 53 તરીકે આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરો. તમને 2 પંક્તિ આપેલી હશે, તમારે 2માંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરવાનો રહેશે. તમને એના ગુણ મળશે 4. ત્યાર પછી તમને એક વિષય પૂછાશે અહેવાલ લેખન 100 શબ્દમાં, એ તમારે 4 ગુણનો છે. ત્યાર પછી ગદ્યખંડનો સંક્ષેપીકરણ તમને પૂછાશે 4 ગુણની અંદર. ત્યાર પછી આપેલા મુદ્દાના આધારે નિબંધ લેખન કરો, એ પણ 250 શબ્દની અંદર. તમારે નિબંધ લેખન કુલ 8 માર્ક્સનું પૂછાવાનું છે. તમને નિબંધ 3 આપેલા, 3માંથી કોઈ પણ એક છે નિબંધ લખવાનો રહેશે. તો આમ તમારે સંપૂર્ણ છે ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ લેવાની છે. તો ખાસ વિડીયો લાઈક કરો, શેર કરો અને વિડીયોને શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ વિડીયોનો લાભ મેળવી શકે અને એ પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ લાવી શકે. બાકીના વિડીયો જોવા માટે ખાસ આપણી ચેનલને વિઝિટ કરજો અને જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી આ એકમાં વિડીયો તમે મિસ ના કરો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.